નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતમાં વરસાદનું મોટું સંકટ જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે વાદળોનું તોફાન છવાયું છે, જેના કારણે આવનારા 3 થી 4 દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે। અત્યારે સમગ્ર ભારતમાં વાદળોનું તોફાન જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સૌથી મોટી અસર ગુજરાત ઉપર થવાની છે। અત્યારે ગુજરાતની પૂર્વ બાજુએ 2 મોટા વરસાદી વાવાઝોડા ટકરાયા છે, જેના કારણે આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે। એટલે આજે રાત્રે અને આવનારા 2 દિવસ સુધી બહાર નીકળતા પહેલાં સાવધાન થઈ જજો। આજના સૌથી મોટા સમાચાર એ છે કે અત્યારે સુરત અને અમદાવાદ નજીક ભારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે, જેના લીધે આ વિસ્તારોમાં આવનારા 24 કલાકની અંદર વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડી શકે છે, જેના કારણે હવામાન વિભાગે આ વિસ્તારોમાં અત્યારે હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે। એટલે આ વિસ્તારોમાં રહેતા લોકો આગામી 3 દિવસ માટે એલર્ટ થઈ જજો। હવામાન વિભાગે અને સરકારે આ વિસ્તારોમાં અત્યારે કડક સૂચના આપી દેવામાં આવી છે। છેલ્લા 24 કલાકની અંદર વરસાદના કારણે 50થી વધારે લોકોના મોત થયા છે। અત્યારે આખું ગુજરાત પાણી થઈ ગયું છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કેવો વરસાદ પડશે, વાવાઝોડું કયા વિસ્તારોમાં નુકસાન કરશે, કેવો પવન ફૂંકાશે અને વરસાદના કારણે કેટલા લોકો મોતને ભેટી ગયા છે તે દરેક સમાચારો જાણીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે ટાઈપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી દરરોજના વરસાદના સમાચારો તમે જાણી શકો। અને આ વિડીયોને તમારી 1 લાઈક જરૂરથી આપી દેજો। મિત્રો, ગુજરાતમાં સક્રિય બનેલી આ વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે। ત્યારબાદ આ સિસ્ટમના કારણે જોરદાર વરસાદ પડવાનો છે, એટલે ખેડૂતોના પાકો પણ ધોવાશે। અમુક નદી કાંઠાના વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે, નદી નાળા છલકાઈ જશે, રસ્તાઓ ડૂબી જશે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડશે, અમુક વાહનો તણાઈ જશે। એટલે આજે હવામાન વિભાગે આવનારા 7 દિવસ સુધી તમામ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે। આજે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારો વરસાદનો નવો રાઉન્ડ ઘાતક હોઈ શકે છે, કારણ કે હજુ બંગાળની ખાડીમાં પણ નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। અત્યારે જે વાદળો ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ઘેરાયા છે, તેના કારણે આજે રાત્રે વરસાદ ભૂકા બોલાવશે। સૌરાષ્ટ્ર પંથકોમાં તોફાન પણ આવી શકે છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં લગભગ જુલાઈ મહિનાના અંતમાં ટકરાશે, એટલે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ તોડે તેવો વરસાદ આવી શકે છે। અત્યારે ગુજરાત બાજુ 2 મોટા વાવાઝોડા તોફાન મચાવી રહ્યા છે, જેના કારણે અત્યારે પવન પણ તોફાની બન્યો છે। ગુજરાતમાં અત્યારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ગુજરાત ઉપર વરસાદનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આજે સવારથી લઈને છેલ્લા 24 કલાકની અંદર આશરે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં પડેલા અમુક વરસાદના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। દરેક વિસ્તારો અત્યારે પાણી થઈ ગયા છે, રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને ભારે વરસાદના કારણે ખેતરો પણ ધોવાયા છે। લોકો ભારે વરસાદના કારણે બીમાર પણ પડી રહ્યા છે। અત્યારે ગુજરાતના સમગ્ર નદી નાળામાં નવા નીરની આવક થઈ, જ્યારે અમુક ડેમોને પણ ઓવરફ્લોના કારણે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદના કારણે સુરત પંથકોમાં 20 લોકોના મોત થયા છે। એટલે ગુજરાતમાં હવે આવનારા 7 દિવસ સુધી તમામ લોકો ઘરની બહાર નીકળતા પહેલાં સાવધાન થઈ જજો। આવનારા 3 દિવસ સુધી ગુજરાતમાં રેકોર્ડ તોડે તેવો વરસાદ પડી શકે છે। ગુજરાતનું સુરત શહેર અત્યારે પાણીમાં ડૂબ્યું છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે સરકારે આવનારા 24 કલાક માટે સમગ્ર સુરત શહેરને બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે। મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે આ વાવાઝોડા આજે આગળ વધીને સૌરાષ્ટ્ર સુધી આવી શકે છે, એટલે આજે અને આવતીકાલે ભારે વરસાદનું તોફાન જોવા મળી શકે છે। હવામાન વિભાગે અત્યારે ગુજરાત ઉપર સતત નજર રાખી રહ્યું છે, કારણ કે મિત્રો, અત્યારે ગુજરાત ઉપર વાવાઝોડાનું ભારે સંકટ જોવા મળી રહ્યું છે। મોટા શહેરો પાણીમાં ડૂબ્યા છે અને આજે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે, એટલે લોકોને ભારે મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા સરકારે અને હવામાન વિભાગે ખાસ વિનંતી કરી છે। મિત્રો, ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। રાજ્યના 255 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક શહેરો અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌથી વધારે 19 ઇંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં સરેરાશ 12 ઇંચથી વધારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 22 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે,
જ્યારે મોડી રાત્રે વરસાદનું જોર ઘટતા શહેરના તમામ અંડરપાસ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં પાણીમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે અંગે રાજ્ય સરકાર વતી મંત્રીશ્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે રાજ્યની જનતાને અપીલ કરી છે કે નદી નાળામાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે તેને ઓળંગવાનું જોખમ ન લેવું. તેમણે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સમયસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા તથા કોઈપણ મુશ્કેલીના સમયે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નંબરો પર સંપર્ક કરીને મદદ માગવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચારમાં આપણે જોઈશું કે સરકાર વતી આજે ભારે વરસાદના રેડ એલર્ટ માટે શું નવી જાહેરાત કરી છે તેના વિશે માહિતી મેળવીએ તો વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારી લેવામાં આવી છે તથા બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ તંત્ર સજ્જ થઈ ગયું છે. વલસાડમાં 3 NDRFની અને 5 SDRFની ટીમો કાર્યરત છે. કેન્દ્ર સરકારની મદદથી વધારે 4 NDRFની ટીમો એવરલિફ્ટ કરીને સુરત લાવવામાં આવી રહી છે, જેમાંથી 2 ટીમ વલસાડ, 1 નવસારી અને એક સુરત ખાતે તૈનાત રહેશે. આ ઉપરાંત આર્મીની 2 કોલમ પણ વલસાડ અને નવસારી માટે રવાના કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 12,000થી વધારે અને નવસારી જિલ્લામાં 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડમાં 200થી વધારે અને નવસારીમાં 50થી વધારે પાણીમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે 25 બોટ્સ વલસાડ મોકલવામાં આવી છે, જેમાંથી જરૂરી જણાય કેટલીક બોટ્સ નવસારી ખાતે ડિપ્લોય કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના 36% જેટલો થાય છે. વોટર ઓવરટોપિંગ સહિતના કારણોસર રાજ્યમાં હાલ 1200 જેટલા રસ્તાઓ બંધ છે, જેમાંથી મોટાભાગના રસ્તા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના છે. જેમ જેમ પાણી ઓસરશે તેમ રસ્તાઓ ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે. સાવચેતીના ભાગરૂપે અને જાનમાલની હાનિ રોકવા માટે જે જિલ્લાઓ રેડ ઝોન અને ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે ત્યાં તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી અવરજવર ટાળવા વિનંતી પણ કરવામાં આવી છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી. આજે ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ભારે વરસાદના રેડ એલર્ટના કારણે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, તો તમામ લોકોએ આ બાબત પર ખાસ ધ્યાન દેવું. તો આભાર મિત્રો, જો તમે દરરોજના આવા વરસાદ અને વાવાઝોડાના સૌપ્રથમ સમાચારોની જાણકારી મેળવવા માંગો છો તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને તમારી 1 લાઇક જરૂરથી આપી દેજો. તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારોની માહિતી મળી શકે.